નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવીન શૈક્ષણિક સંકુલ ટીમનાની ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે પહેલા ક્લાસમાં છે આની પહેલાના ક્લાસમાં છે સાદા વર્તમાનકાળ વિશે પરિચય મેળવ્યો કે સાદા વર્તમાનકાળનો ઉપયોગ છે અંગ્રેજી વાક્ય રચનામાં ક્યારે કરવાનો. તો મેં 3 ઉદાહરણ લીધા હતા. ખબર છે કે હું રમું છું, તો હું રમું છું તો એ વાક્યની અંદર એ ક્રિયા મારી રમવાની ક્રિયા છે ક્યારે શરૂ થઈ અને ક્યારે પૂર્ણ થઈ એનો કોઈ નિર્દેશ હતો નહીં. ટૂંકમાં જે વાક્યની અથવા તો જે ક્રિયાની જે વાક્યની અંદર જે ક્રિયા આપેલી એ ક્રિયા ક્યારે શરૂ થઈ અને ક્યારે પૂર્ણ થવાની છે તેનો કોઈ નિર્દેશ ન હોય અથવા તો નિર્દેશ નક્કી ન થતો હોય, એટલે કે ઇનડેફિનિટ હોય, ડેફિનિટ હોય નહીં, તો તેને દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સાદા વર્તમાનકાળનો ઉપયોગ છે હંમેશા થતી તો દરરોજની થતી કાયમી થતી ક્રિયાઓ માટે દર્શાવવામાં આવે છે, અથવા વારંવાર થતી ક્રિયાઓ માટે. પુનરાવર્તિત કોઈ પણ ક્રિયા હોય તો એ પુનરાવર્તિત ક્રિયાઓને દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે તમે દરરોજ શાળાએ આવો છો, તો તમારી દરરોજ શાળાએ આવવાની ક્રિયા કેવી થઈ? દરરોજની થઈ, કાયમની થઈ, પુનરાવર્તિત થઈ, દરરોજની થઈ. તો એ દરરોજની ક્રિયા દર્શાવવા માટે છે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી તમે દરરોજ જમો છો, દરરોજ તમારું ગૃહ કાર્ય કરો છો, તમારા મમ્મી પપ્પા છે કાયમ ખેતરે જાય છે અથવા તો નોકરીએ જતા હોય તો નોકરીએ જાય છે. ત્યાર પછી તમારા દાદા છે દરરોજ સવારમાં સમાચાર પત્ર વાંચે છે, અથવા તમે તમારા દાદા છે સાંજના સમયે જઈ મંદિરે જાય છે, તો તમારા દાદાની દરરોજની છાપો વાંચવાની અથવા તો સમાચાર પત્ર વાંચવાની કે મંદિરે જવાની ક્રિયા કેવી થાય? દરરોજની થઈ. તો તમારા દાદાની દરરોજની જે કઈ ક્રિયાઓ છે હંમેશા સાદા વર્તમાનકાળમાં દર્શાવવામાં આવે છે. ટૂંકમાં હું તમને સમજાવવા એટલું જ માંગુ છું કે કોઈ પણ ક્રિયા કાયમી થતી હોય તો કાયમી થતી ક્રિયાને દર્શાવવા માટે અને પુનરાવર્તિત થતી ક્રિયાઓ કે વારંવાર થતી હોય તો એ ક્રિયાઓને દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. સૂર્ય છે એ કાયમ ઉગે છે, દરરોજ ઉગે છે અને આથમે છે, તો તેની ઉગવાની અને આથમવાની ક્રિયા કેવી થઈ? હંમેશની થઈ, કાયમની થઈ, દરરોજની થઈ. તો એને દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ટૂંકમાં કોઈ પણ ક્રિયા ઇનડેફિનિટ હોય, કોઈ પણ ક્રિયા ઇનડેફિનિટ, મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું કે કોઈ પણ ક્રિયા ઇનડેફિનિટ હોય. દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું હતું, હું રમું છું, હું રમું છું, I play, I play. તો આ ક્રિયા મારી રમવાની ક્રિયા ક્યારે શરૂ થઈ અને ક્યારે પૂર્ણ થઈ એનો વાક્યની અંદર કોઈ નિર્દેશ છે નહીં, એટલે કે ઇનડેફિનિટ છે, આ ડેફિનિટ નથી. આ ક્યારે શરૂ થઈ એનો વાક્યમાં કોઈ નિર્દેશ નથી અને ક્યારે પૂરી થઈ એનો કોઈ નિર્દેશ નથી. એટલે કે મેં સવારથી રમવાનું ચાલુ કર્યું, સાંજે પૂરું કર્યું, એવો વાક્યની અંદર કોઈ નિર્દેશ મેં કર્યો નથી. ફક્ત ને ફક્ત મેં એટલું જ લખ્યું કે હું રમું છું, I play. તો ઇનડેફિનિટ ક્રિયાઓને દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. હવે સાદા વર્તમાનકાળની અંદર આજે આપણે સાદા વર્તમાનકાળની વાક્ય રચના, ત્યાર પછી સાદા વર્તમાનકાળમાં ડુ અને ડઝ નો ઉપયોગ અને સાદા વર્તમાનકાળમાં ડબલ્યુએસ ક્વેશ્ચન છે કેવી રીતના પૂછવામાં આવે છે તેના વિશે માહિતી મેળવવાની છે. તો વાક્ય રચના જોઈએ. પહેલા કર્તા. હવે કર્તાની જગ્યાએ શું મૂકવામાં સાદા વર્તમાનકાળ અંદર? કર્તા એટલે કે ક્રિયા કરનાર. કોઈ પણ વ્યક્તિ જે ક્રિયા કરતો હોય એ પોતે કરતો હોય તો એને કર્તા કહેવામાં આવે છે. તો ક્રિયા કરનારને કર્તા કહેવામાં આવે છે. હું શું કરી રહ્યો છું કે તમને સાદો વર્તમાનકાળ છે એ ભણાવી રહ્યો છું તો સમજાવી રહ્યો છું, તો અહીં કર્તા તરીકે કોણ આવે? હું છું. બરોબર. કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું ગૃહ કાર્ય કરતો હોય વિદ્યાર્થી, તો કર્તા તરીકે શું આવે? સ્ટુડન્ટ આવે. અહીં હિરેનભાઈ છે સમાજનો લેક્ચર લેતા હોય તો કર્તા તરીકે કોણ આવે છે? હિરેનભાઈ, કારણ કે સમજાવે કોણ? હિરેનભાઈ. તો કર્તાની જગ્યાએ કોઈ પણ વ્યક્તિનું નામ આવે કે જે છે ક્રિયા કરતો હોય તે. કોઈ પણ બસ ચાલક હોય, ડ્રાઈવર હોય તો એ બસ હંકારી રહ્યો હોય તો હકાવનાર કોણ છે? ડ્રાઈવર. તો કર્તા તરીકે કોણ થયો? ડ્રાઈવર. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે ક્રિયા કરતો હોય તો ક્રિયા કરનારને છે હંમેશા કર્તા કહેવામાં આવે છે. હવે કર્તાની જગ્યાએ શું આવે? તો કે કોઈ પણ વ્યક્તિનું નામ આવે. મનુષ્ય જાતિનું કોઈ પણ નામ હોય અને એ ક્રિયા કરતો હોય તો તેનું નામ કર્તાની જગ્યાએ આવે છે. અથવા તો
કર્તાની જગ્યાએ નામની જગ્યાએ મેં કીધું સર્વનામ કે નામની જગ્યાએ આપણે શું ઉપયોગ કરી શકીએ? સર્વનામનો એટલે પ્રોનાઉનનો ઉપયોગ કરીએ. તો કર્તાનો મૂકવું તો એની જગ્યાએ શું મૂકી શકો તમે? સર્વનામ મૂકી શકો. તો તમે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્રિયા કરતો હોય, હવે તમે એનું નામ આવડતું હોય તો તમે નામથી દર્શાવો, પણ એનું નામ ન આવડતું હોય તો નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરી શકો છો. એટલે કર્તાની જગ્યાએ છે કોઈ પણ નામ આવે અથવા તો સર્વનામ આવે છે. અહીંયા ક્રિયા કોણ કરે છે? હું કરું છું, એટલે કે સાહિલભાઈ. સાહિલભાઈ ક્રિયા કરે. સાહિલભાઈને તમે કોઈ જાણતા ન હોય, હું અહીં ભણાવી રહ્યો છું, મને કોઈ મારું નામ જાણતા ન હોય, એ મારા નામથી અજાણ હોય, તો કર્તા તરીકે શું મૂકી શકે? હે મૂકી શકે. તો અહીં હું લખું છું એટલે મારા નામની જગ્યાએ મારું નામ ન લખવું હોય તો મારા નામની જગ્યાએ સર્વનામ પણ મૂકી શકું ને. સર્વનામ કોને કહેવાય? તો કે નામની જગ્યાએ વપરાતો શબ્દ, નામની જગ્યાએ વપરાતો શબ્દ જેને શું કહેવામાં આવે? સર્વનામને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે? પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. અહીં કર્તા તરીકે કોણ છું? હું ક્રિયા કરું, હું પોતે કરું છું. અહીં લખી પણ હું રહ્યો છું અને તમને સમજાવી પણ હું રહ્યો છું. તો કર્તા તરીકે કોનું નામ આવશે? મારું નામ. હવે મારા નામની જગ્યાએ મારું નામ ન લખવું હોય અને નામની જગ્યાએ કોઈ બીજા શબ્દનો ઉપયોગ કરવો એટલે કે સર્વનામનો ઉપયોગ કરવો હોય તો હું અહીં શું લખી શકું? આય લખી શકું. શું લખી શકું? આય. હવે હું ભણાવી રહ્યો છું અને કોઈ વ્યક્તિ આવીને કહે કે તે ભણાવી રહ્યો છે, હવે મારું નામ જાણતો નથી, એમ કે તે ભણાવી રહ્યો છે, તો તે શબ્દ માટે તે શું મૂકી શકે? એ પણ મૂકી શકે. એટલે કે કર્તાની જગ્યાએ નામ અથવા તો સર્વનામનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ. પહેલા વાક્ય રચના શું આવે? કર્તા આવે. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્યાર પછી અન્ય શબ્દ આવે છે. ત્યાર પછી શું આવે? અન્ય શબ્દ. મેં કીધું કર્તા તરીકે કોણ આવે? હંમેશા ક્રિયા કરનાર વ્યક્તિ. ક્રિયા કરનાર કોઈ પણ વ્યક્તિ હોય તો એ કર્તાની જગ્યાએ આવે છે. હવે ક્રિયા શું આવશે? કે હું લખી રહ્યો છું એટલે રાઈટ આવશે. જોજો આમાં w છે સાયલેન્ટ છે, મેં કીધું ને સમ ની અંદર ડી સાયલેન્ટ છે, આમાં w એ સાયલેન્ટ છે અને રાઈટ માં છે. w છે સાયલેન્ટ, રાઈટ નો છે, રાઈટ હોય છે અને આર જીએસટી હોય રાઈટ જમણી બાજુ, તો એને પણ રાઈટ હોય છે અને પણ રાઈટ હોય છે. હું છે w સાયલેન્ટ છે. હવે હું શું કરી રહ્યો છું? સાહિલભાઈ રાઈટ a sentence. સાહિલભાઈ રાઈટ a sentence. સેન્ટેન્સ એટલે કે વાક્ય. અન્ય શબ્દમાં શું આવશે? સેન્ટેન્સ. અન્ય શબ્દની અંદર સેન્ટેન્સ. ક્રિયાપદનું મૂળ રૂપ તરીકે રાઈટ. હું શું લખી રહ્યો છું? મેં વાક્ય લખ્યું અને સમજાવી રહ્યો છું. તો સાહિલભાઈ રાઈટ અ સેન્ટેન્સ. હવે મારા નામની જગ્યાએ મારા નામનો મારો ઉપયોગ ન કરવો અને મારા સર્વનામથી દર્શાવવું તો હું શું કરી શકું? આઈ નો ઉપયોગ કરી શકું. મેં તમને સર્વનામ ભણાવતા કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ છે એ બોલનાર હોય, કોઈ પણ વ્યક્તિ બોલનાર હોય અને તે એકલો હોય એટલે કે સિંગ્યુલર હોય, એક વચનમાં હોય તો તેને દર્શાવવા માટે હંમેશા સર્વનામ તરીકે આઈ નો ઉપયોગ થાય છે. તો આઈ હું એમ પણ લખી શકું ને, આઈ રાઈટ અ સેન્ટેન્સ. હું વાક્ય લખું છું. હવે કોઈ અજાણ વ્યક્તિ આવીને કે અહીંયા આવ્યું હોય અને કે તે લખી રહ્યો છે, હવે મારું નામ જાણતો ન હોય તો મને હેથી દર્શાવે? હીથી દર્શાવે. he write a sentence. તે વાક્ય લખે છે. ફરીવાર સમજાવું, યાદ રાખજો. કર્તા તરીકે હંમેશા સાદા વર્તમાન કાળમાં કોઈ પણ કાળ હોય, સાદા વર્તમાન કાળ હોય તો ભલે, ભૂતકાળ હોય તો પણ ભલે અને ભવિષ્યકાળ હોય તો પણ ભલે, કર્તા તરીકે વાક્ય રચનાની અંદર હંમેશા ક્રિયા કરનાર વ્યક્તિનું નામ આવે. કર્તા તરીકે હંમેશા ક્રિયા કરનાર વ્યક્તિ હોય તેનું પોતાનું નામ આવે. કર્તા તરીકે હું કોણ છું? સાહિલભાઈ, એટલે કે હું પોતે છું, બરોબર? એટલે ક્રિયા હું પોતે કરું એટલે મારું નામ આવ્યું. મારા નામની જે મારે
કોઈ પણ અન્ય શબ્દનો ઉપયોગ કરવો એટલે કે સર્વનામનો ઉપયોગ કરવો તો શું લખી શકું હું આઈ લખી શકું. હવે મારું કોઈ વ્યક્તિ હોય એને મને દર્શાવે કે તે વ્યક્તિ લખી રહ્યો છે, મારું નામ જાણતો ન હોય તો એ મને ક્યાંથી દર્શાવી શકે? એ સર્વનામથી દર્શાવી શકે, કારણ કે ત્રીજો પુરુષ એકવચન હોય અને નર જાતિ હોય તો તેને ઈથી દર્શાવવામાં આવે છે. ત્યાર પછી બધા વાક્યની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ શું આવ્યું? રાઇટ રાઇટર આવ્યું. અને અન્ય શબ્દોમાં શું આવ્યું? સેન્ટેન્સ. સેન્ટેન્સ ને સેન્ટેન્સ. ફક્ત કર્તા તરીકે બદલે ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો છે તેમના તેમ રહ્યા છે. હવે આપણે જોવાનું છે ડુ અને ડઝ નો ઉપયોગ અને ડબલ્યુએસ ક્વેશ્ચન છે સાદા વર્તમાનકાળની અંદર કેવી રીતના યોજાય છે, તો તેનો ઉપયોગ કેવી રીતના થાય છે તે જોઈએ આપણે. હવે તો બધા વાક્ય અમે 5 વાક્યો લખ્યા છે. Who learns English? What does Nayan write? Where does Ratan live? When does Nita got up? Which game does Anand play? Which game does Anand play? Sorry, હવે સ્મોલ થઈ ગયું. હવે તમે બધા વાક્યની અંદર જોયું છે એ બધા વાક્યની અંદર who સિવાય who ની વાક્ય રચના હોય તો who ની વાક્ય રચના સિવાય બધા વાક્યની અંદર છે does નો ઉપયોગ થયેલો છે. તો પહેલો નિયમ અહીં એવો નીકળે કે WS ક્વેશ્ચન ની અંદર WS ક્વેશ્ચન ની અંદર એટલે કે WS ક્વેશ્ચન થી પૂછાતા પ્રશ્નની અંદર છે who સિવાય બધા જ વાક્યની અંદર છે do કે does નો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યની અંદર આવે છે. do કે does નો ઉપયોગ who ની વાક્ય રચના સિવાય ફક્ત ને ફક્ત who ની વાક્ય રચના હોય તો તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ફરીવાર કહું, અહીં મેં 5 વાક્યો લખેલા છે. એમાંના ફક્ત ને ફક્ત પ્રથમ વાક્યની અંદર who learns English એની અંદર છે do કે does નો ઉપયોગ થયેલો નથી. એટલે કે હું કહેવા એમ માંગુ છું કે who વાળી વાક્ય રચના હોય તો who વાળી વાક્ય રચનાની અંદર do કે does નો ઉપયોગ થતો નથી. બાકીની બધી વાક્ય રચનાની અંદર જોઈ લો does નો ઉપયોગ થયેલો છે. અહીં મેં તમને કીધું હતું કે does નો ઉપયોગ ક્યાં થાય? મેં આખું તમને ટોબીના રૂપનું કોષ્ટક દર્શાવ્યું હતું કે ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની સાથે હંમેશા does નો ઉપયોગ થાય અને ત્રીજા પુરુષ એકવચન સિવાય I, we, you, they હોય તો એની સાથે do નો ઉપયોગ થાય છે. તો આ બધા વાક્યની અંદર છે ત્રીજો પુરુષ એકવચન અહીં નયન છે નામ છે, ત્રીજો પુરુષ એકવચન he છે તો તેની સાથે શું આવે? does આવે. ત્યાર પછી અહીં રતન છે, નામ છે અને નર જાતિનું છે. નર જાતિનું કોઈ પણ નામ હોય, ત્રીજા પુરુષ એકવચનમાં કોઈ પણ નામ હોય, નારીનું હોય તો ભલે, નરનું હોય તો ભલે અને નાન્યતરનું હોય તો પણ ભલે, તેની સાથે હંમેશા ટુ બી ના રૂપ તરીકે does નો ઉપયોગ થાય છે. ત્યાં પ્રશ્નાર્થ વાક્યની અંદર, વિધાન વાક્યની અંદર do કે does નો ઉપયોગ થતો નથી. હું તમને આગળ સમજાવું. When does Nita get up? અહીં નીતા કોણ છે? ત્રીજા પુરુષ એકવચનમાં નારી એટલે કે she છે તો તેની સાથે શું આવ્યું? does આવ્યું. ત્યાર પછી which game does Anand play? આનંદ છે કઈ ગેમ રમે છે? તો કે જવાબ છે આનંદ નામ આવ્યું તો આનંદ શું આવે? ત્રીજા પુરુષ એકવચનમાં he છે તો તેની સાથે શું આવે? does આવે. ટૂંકમાં મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું ટુ બી ના રૂપ તરીકે do ને does નો ઉપયોગ ક્યાં થાય તો કે ત્રીજો પુરુષ એકવચન હોય he, she અને it હોય, ત્રીજો પુરુષ એકવચન he, she અને it હોય તો તેની સાથે હંમેશા શું આવશે? does આવશે. અને I હોય, we હોય, you હોય કે they હોય, આ I, we, you, they સાથે હંમેશા do નો ઉપયોગ થાય છે. તો બધી વાક્ય રચનાની અંદર છે પ્રશ્નાર્થની વાક્ય રચના થઈ. બધી વાક્ય રચનાની અંદર he, she, it ની અંદર he ને she બંનેનો ઉપયોગ થયેલો હોવાથી તેની સાથે ટુ બી ના રૂપ તરીકે એટલે કે ટુ બી નું ક્રિયાપદ કયું એવું does નો ઉપયોગ થયેલો છે બધી વાક્ય રચના જોઈ લો. હવે જોઈએ આપણે કે મેં તમને કીધું કે ફક્ત ને ફક્ત વિધાન વાક્ય રચના હોય તો તેની સાથે do કે does નો ઉપયોગ થતો નથી, પણ ફક્ત ને ફક્ત
ડબલ્યુએસ ક્વેશ્ચનની એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય, ડબલ્યુએસ ક્વેશ્ચનની સિવાયની પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો તેની સાથે છે ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે. ડબલ્યુએસ ક્વેશ્ચન સિવાયની પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ શકે. ક્રિયાપદનું મૂળ રૂપ છે એ આગળ મૂકી તમે વાક્ય રચના બનાવી શકો. ઈ પછીના લેક્ચરમાં લખું. હવે હું લખું કે અમે રમીએ છીએ. અમે રમીએ છીએ. we play. we play. તો આની અંદર ક્યાંય છે ડુ કે ડઝ નો ઉપયોગ થયેલો નથી. એમ પણ લખી શકીએ we play in the ground. અમે મેદાનની અંદર રમીએ છીએ. તો આ વાક્ય રચનાની અંદર, વિધાન વાક્ય રચનાની અંદર ક્યાંય છે એ ડુ કે ડઝ નો ઉપયોગ થયેલો નથી. ટૂંકમાં સાદા વર્તમાન કાળની અંદર ડુ કે ડઝ નો ઉપયોગ હંમેશા છે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર થાય છે. પણ પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર એક યાદ રાખવાનું કે ઉથી પૂછેલા પ્રશ્નની અંદર છે એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, એમાં પણ છે એ ડુ કે ડઝ નો ઉપયોગ થતો નથી. ફરીવાર સમજાવું, ધ્યાન રાખજો. સાદો વર્તમાન કાળ હોય એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો તેની વાક્ય રચનાની અંદર હકારની હોય એટલે કે વિધાન વાક્ય રચના હોય. હકારની વાક્ય રચના એટલે કે વિધાનની વાક્ય રચના હોય, પ્રશ્નાર્થ વાક્ય ન હોય. તો વિધાનની વાક્ય રચનાની અંદર છે એ ડુ કે ડઝ નો ઉપયોગ થતો નથી. અને પ્રશ્નાર્થ વાક્યની અંદર ડબલ્યુએસ ક્વેશ્ચનમાં who થી પૂછેલું કોઈ પણ વાક્ય હોય, થી પૂછેલું કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેની સાથે પણ ડુ કે ડઝ નો ઉપયોગ થતો નથી. એટલે કે who સિવાયની કોઈ પણ ડબલ્યુએસ ક્વેશ્ચનની વાક્ય રચના હોય તો તેની સાથે છે ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે, પણ who સાથે ડુ કે ડઝ નો ઉપયોગ થતો નથી. હવે આપણે જોઈએ વાક્ય રચના કે who learns English. અહીં હું શું દર્શાવે? કોણ. હું નો અર્થ શું થાય? કોણ learns English. કોણ અંગ્રેજી શીખી રહ્યું છે. તો હું ની જગ્યાએ ફક્ત ને ફક્ત હું લખવાનું, નામ લખવાનું. કરણ learns English. તો આનું મૂળ રૂપ લર્ન નું મૂળ રૂપ શું થઈ જાય? લર્ન્સ નથી થતું, ફક્ત ને ફક્ત શું હોય? લર્ન હોય. હવે આપણે પધારાનો શું મૂક્યો છે? એસ મૂક્યો. અહીં દેખાય તમને? who learns English. અહીં કરતા તરીકે કોઈ પણ એકવચનનું નામ આવે અથવા તો બહુવચન નામ આવે, એ નક્કી હોય નહીં. અહીં કર્તા તરીકે એકવચનનું નામ આવે કે બહુવચનનું નામ આવે એ નક્કી હોય નહીં. એટલા માટે અહીં પહેલેથી જ છે એસ લગાડી દેવામાં આવે. એટલે કે who સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને તેની પાછળ એસ કે એસ લાગે. મેં તમને કીધું કે ત્રીજો પુરુષ એકવચન હોય. ત્રીજો પુરુષ એકવચન હોય સાદા વર્તમાન કાળની અંદર તો તે કોઈ ક્રિયા કરતો હોય તો એની ક્રિયાની પાછળ છે એસ કે એસ લાગે. મેં તમને 3 નિયમ સમજાવ્યા હતા. પહેલો નિયમ કયો કે કોઈ પણ ક્રિયાની પાછળ એસ હોય, એચ હોય, ch હોય, x હોય કે o હોય તો તેની પાછળ es પ્રત્યય લગાવવામાં આવે છે. ત્યાર પછી કોઈ પણ ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ y હોય, કોઈ પણ ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ y હોય તો y નો i કરી es પ્રત્યય લગાવવામાં આવે છે. ત્યાર પછી મેં ત્રીજો નિયમ તમને સમજાવ્યો હતો કે સાદા વર્તમાન કાળની અંદર કોઈ પણ ક્રિયા હોય અને ક્રિયાપદને અંતે સ્વર પ્લસ y હોય તો y તેમનો તેમ જ રહેવા દે તેની પાછળ s પ્રત્યય લગાવી દેવામાં આવે છે. પણ ક્યાં? સાદા વર્તમાન કાળની વાક્ય રચના હોય અને ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની ક્રિયાની પાછળ અન્યથા કે લગાવવામાં આવતી નથી. અહીં આપણે જોઈએ ડબલ્યુએસ ક્વેશ્ચનમાં who learns English. તો અંગ્રેજી કોણ ભણી રહ્યું છે? તો કરણ learns English. તો હું ની જગ્યાએ ફક્ત ને ફક્ત નામ આવે. ત્યાર પછી કઈ પ્રશ્નાર્થ વાક્ય બેઠે બેઠું લખી પાછળથી પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરી અને પૂર્ણ વિરામ મૂકી દો એટલે તમારો જવાબ સાચો.
હુ ની જગ્યાએ ફક્ત ને ફક્ત શું લખવાનું? નામ. હુ એટલે કોણ? આપણે કર્તાને ગોતવાનું છે. કોણ અંગ્રેજી શીખી રહ્યો? અંગ્રેજી શીખી રહ્યા. ખાલી એમ જ પૂછ્યું કોણ અંગ્રેજી શીખી રહ્યા? તો આપણે હુ ની જગ્યાએ શું લખવાનું? નામ. કરણ લર્ન ઇંગ્લિશ. તો હુ ની જગ્યાએ ફક્ત ને ફક્ત છે નામ મૂકી પ્રશ્નાર્થ વાક્ય બેઠું બેઠું લખી ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરી પાછળ પૂર્ણ વિરામ મૂકી દેવાનું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે what does Nayan write? what does Nayan write? હવે what નો અર્થ શું થાય? શું થાય? what નો અર્થ શું? what નો અર્થ શું થાય? તો કે શું શું લખી રહ્યો છે? એની ક્રિયા છે ની શું કરી રહ્યો છે? પહેલામાં કોણ કરતા જાણવા માટે શેનો ઉપયોગ થાય? who નો. વ્યક્તિનું કર્મ એટલે કે કઈ ક્રિયા કરી રહ્યો છે બરોબર એની ક્રિયાનું કર્મ જાણવા માટે શુંનો ઉપયોગ થાય છે? એ શું કરી રહ્યો છે? કયું કાર્ય કરી રહ્યો છે એ જાણવા માટે what થી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો what does Nayan write? Nayan શું લખી રહ્યો છે? તો મેં તમને કીધું કરતા તરીકે પહેલા શું આવશે? નામ. નયન. ત્યાર પછી શું આવે? કીધું છે ને તમને વાક્ય રચનામાં પહેલા શું આવશે? કરતા. ત્યાર પછી ક્રિયાપદ. કરતા ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ. અહીં પહેલા કરતા ત્યાર પછી શું કર્યો છે? એ લખી રહ્યો નયન બ્રાઇટ. ત્યાર પછી અન્ય શબ્દમાં જે કઈ લખતો હોય એની છે એટલે નિબંધ લખી રહ્યો નયન બ્રાઇટ એન્ડ નિશે. તો અહીં પહેલા આપણે શું લીધું? જો કરતા તરીકે નયન, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ બ્રાઇટ અને અન્ય શબ્દની અંદર એન્ડ નિશે એટલે કે નિબંધ. નયન છે નિબંધ લખી રહ્યો છે. ટૂંકમાં કર્મ જાણવા માટે છે આપણે અહીં what થી પ્રશ્ન પૂછ્યો છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે where. where એટલે એનું ગુજરાતી શું થાય? ક્યાં. કોઈ પણ સ્થળ જાણવા માટે હંમેશા તે સાદા વર્તમાનમાં where થી પ્રશ્ન પૂછવામાં કોઈ પણ કાળ હોય. સાદા વર્તમાન કાળ એક નહીં, કોઈ પણ કાળ હોય. ભૂતકાળ હોય તો ભલે, ભવિષ્યકાળ હોય તો ભલે અને વર્તમાન કાળ હોય તો પણ ભલે. કોઈ પણ કાળની અંદર સ્થળ જાણવા માટે છે where થી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો where does રતન live? રતન ક્યાં રહે છે? તો સ્થળ જાણવા માટે છે where થી પ્રશ્ન પૂછવામાં આવે છે. કરતા જાણવા માટે who, કોઈ પણ વ્યક્તિનું કર્મ એટલે કાર્ય કયું કાર્ય કરી રહ્યો છે તે જાણવા માટે what. ત્યાર પછી વ્યક્તિનું સ્થળ જાણવા માટે ક્યાં રહે છે, ક્યાં બેઠો છે, ક્યાં સૂતો છે એની પોઝિશન જાણવા માટે છે where થી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો where does રતન live? રતન ક્યાં રહે છે? તો હું એમ કહું કે રતન ગામડામાં રહે છે. તો રતન lives. lives એ શું કામ લાગે કે ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની ક્રિયાની પાછળ s કે ds પ્રત્યય લાગે છે. આ તો ઈ તો આપી દીધેલું છે એટલે ફક્ત શું લાગશે? s. રતન lives in village. રતન ક્યાં રહે છે? તો કે ગામડાની અંદર રહે છે. રતન lives in a village. રતન છે ગામમાં રહે છે કે ગામડામાં રહે છે. તો મેં કીધું કે where છે સ્થળ જાણવા માટે. ત્યાર પછી when. ત્યાર પછીનો પ્રશ્ન શું છે? when. when એટલે સમય. સમય જાણવા માટે હંમેશા when થી પ્રશ્ન પૂછવામાં આવે છે. when does Nita get up? નીતા છે ક્યારે ઊભી થાય? when. સમય. when does નીતા get up? નીતા ક્યારે ઊભી થાય છે? તો આપણે લખી શકીએ વાક્ય રચના પ્રમાણે. પહેલા કોણ આવશે? કર્તા. તો અહીં કર્તા કોણ છે? નીતા છે ને. તો પહેલા કોણ આવશે? નીતા. ત્યાર પછી શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદના મૂળ રૂપની પાછળ s કે s પ્રત્યય લાગશે. તો કે હા. તો નીતા gets up
Nika gets up yearly. year એટલે કે સવારમાં. Nita gets up a yearly નો શા માટે તો કે આ ક્રિયા છે એટલા માટે. પહેલા કેવી છે એની ક્રિયા છે એટલે અહીં આર્ટિકલ આવશે નહીં. આ બધું શું છે નામ છે. આ ભાષા છે એટલે ભાષા આગળ પણ આર્ટિકલ ન લાગે. અને અહીં શું છે નામ છે એટલે અહીં આર્ટિકલ લાગ્યો. અહીં નામ છે એટલા માટે આર્ટિકલ લાગ્યો. અહીં નામ છે એટલા માટે આર્ટિકલ લાગ્યો. અહીં ભાષા છે એટલા માટે આર્ટિકલ લાગ્યો. અને આ ક્રિયા છે ઊભું થાય પણ ક્યારે વેલ્યુ. વેલ્યુ ઊભું થવાની ક્રિયા કેવી છે એ ક્રિયા છે બરોબર. એને આગળ આર્ટિકલ લાગે નહીં. Nita gets up yearly એટલે કે સમય જાણવા માટે એનો ઉપયોગ ડબલ્યુએસ ક્વેશ્ચન તરીકે when નો ઉપયોગ થાય છે. ત્યાર પછી which game does આનંદ play? પસંદગી. હવે હું કોઈ પણ વસ્તુ નક્કી કરી કઈ ગમે છે પસંદગીના ભાવ રૂપે અથવા કઈ છે એ પૂછવા માટે છે which નો ઉપયોગ થાય છે. તો વાક્ય રચના પ્રમાણે પહેલા શું આવશે કરતા. આનંદ પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ. પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદની પાછળ શું લાગશે એસ પ્રત્યય. તમે કીધું હતું ને કે ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો વાય તેમનો તેમ જ રહેવા દે તેની પાછળ એસ પ્રત્યય લગાવવું. એટલે આની પાછળ શું આવશે એસ. આનંદ પ્લે ચેસ. આનંદ શું રમે છે ચેસ રમે છે. ફરી વાર સમજાવું અહીં ધ્યાન રાખજો કે ડબલ્યુએસ ક્વેશ્ચન ની અંદર who નો ઉપયોગ છે એ કર્તાને જાણવા માટે થાય છે અને એની સાથે તે do કે does નો ઉપયોગ થતો નથી. હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ છે પ્રશ્ન પૂછવા માટે થાય છે. ત્યાર પછી વોટ નો અર્થ થાય શું. કોઈ પણ વ્યક્તિનું કાર્ય જાણવા માટે કે તે શું કરી રહ્યો છે તે જાણવા માટે હંમેશા તે વોટ નો ઉપયોગ થાય છે. કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય જાણવો હોય તો પણ તે વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટ ઇઝ મિસ્ટર પંડ્યા. મિસ્ટર પંડ્યા શું છે તો મિસ્ટર પંડ્યા ઇઝ અ ડોક્ટર. મિસ્ટર પંડ્યા છે ડોક્ટર છે બરોબર. તો કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે પણ છે વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે. અને ત્યાર પછી તે શું ક્રિયા કરી રહ્યો છે એની ક્રિયાને જાણવા માટે પણ વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે વોટ નો અર્થ શું થાય અને વોટ ની સાથે તે ડઝ કે ડુ નો ઉપયોગ થઈ શકે છે. અહીં ત્રીજો પુરુષ એક વચન ન હોય અને અહીંયા એમ લખ્યું હોય નહીં જગ્યાએ આઈ વ્યુ ધેયમાંથી કોઈ પણ સર્વનામ લખ્યું હોય હિસી એકને બાદ કરતા કોઈ પણ સર્વનામ આઈ વ્યુ ધેયમાંથી કોઈ પણ સર્વનામ લખ્યું હોય તો અહીં ડઝ ની જગ્યાએ ડુ નો ઉપયોગ થાય છે. એ તો ડુ વાળા વાક્ય રચના સમજાવું. વોટ ડઝ નેમ રાઇટ બરોબર. અને પછી લેક્ચરમાં સમજાવું તમને વોટ ડઝ નેમ રાઇટ. તો અહીં કોઈ પણ વ્યક્તિની ક્રિયા હોય એ ક્રિયાને દર્શાવવા માટે છે વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી વેર. આ વેર નો ઉપયોગ ક્યારે થાય તો કોઈ પણ વ્યક્તિની પોઝિશન એ ક્યાં છે એનું સ્થળ જાણવા માટે હંમેશા તે ડબલ્યુએસ ક્વેશ્ચન તરીકે વેર નો ઉપયોગ થાય છે. ત્યાર પછી વેન. સમય જાણવા માટે. સમય જાણવા માટે કે આપણે પ્રશ્ન પૂછવો હોય તો વેન થી પૂછવામાં આવે છે. ત્યાર પછી કોઈ પણની પસંદગી અથવા તો કઈ ક્યુ એ જાણવું હોય તો which નો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોઈએ થોડા આ ડુ કે ડઝ વાળા જોયો. ડુ વાળા તમને સમજાવી દઉં. બધા ઉદાહરણ લીધા પણ આપણે ડઝ વાળા હતા. તમે કહો ત્યારે ડુ વાળા સમજાવ્યા ને તો ડુ વાળા થોડાક સમજાવી દઈએ.
What do they read? What do they read? મેં કીધું ને કે who સિવાયનું વાક્ય હોય તો તેની સાથે do કે does નો ઉપયોગ થાય એટલે મેં ડાયરેક્ટ what લીધું who લીધું નથી. What do they read? તેઓ શું વાંચી રહ્યા છે? what નો ઉપયોગ ક્યાં થાય? હંમેશા શું પૂછવા માટે. કોઈ પણ વ્યક્તિની ક્રિયા શું કરે છે એ ક્રિયાને જાણવા માટે હંમેશાથી what થી પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે what do they read? તેઓ શું વાંચે છે? તો they read, they મેં કીધું હતું ને પહેલા શું આવશે? કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્યાર પછી અન્ય શબ્દ. તો અહીંયા તે કોણ છે? કર્તા છે. ક્રિયા વાંચનાર કોણ છે? they એટલે કે તેઓ છે. તો કર્તા તરીકે શું કોણ આવશે? they. અહીં નામ પણ, અહીં સર્વનામની જગ્યાએ નામ પણ ઉપયોગમાં લઈ શકો એ મેં તમને સમજાવ્યું. ત્યાર પછી શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ત્રીજો પુરુષ એકવચન નથી. ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાની પાછળ છે એસ કે એસ પ્રત્યય લાગત. અહીં શું છે? ત્રીજો પુરુષ એકવચન નથી પણ ત્રીજો પુરુષ શું છે? બહુવચન છે. એટલે ક્રિયાપદ તેમનું તેમ જ છે. they read. હવે ત્યાર પછી અન્ય શબ્દ ન્યૂઝપેપર. તેઓ શું વાંચે છે? તો કે સમાચાર પત્ર વાંચે છે. what do they read? તેઓ શું વાંચે છે? તો they read newspaper. કર્તા તરીકે તે, ક્રિયાપદના મૂળ રૂપ તરીકે read અને અન્ય શબ્દ તરીકે newspaper. તે શું વાંચે છે? તો સમાચાર પત્ર વાંચે છે. ત્યાર પછી જોઈએ where do the girls play? Where do the girls play? છોકરીઓ છે ક્યાં રમે છે? તો અહીં સ્થળ where નો ઉપયોગ ક્યાં થાય? સ્થળ દર્શાવવા માટે. તો અહીં કર્તા તરીકે કોણ છે? છોકરીઓ. તો પહેલું નામ કોનું આવશે? છોકરીઓનું. the girls. પછી ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? અહીંયા પ્લે. the girls play in their room. તેઓ છે તેઓના રૂમમાં રમી રહી છે. the girls play in their room. તેઓ છે તેઓના રૂમમાં. એ સંબંધક સર્વનામ છે their. મેં તમને સર્વનામ ભણાવ્યા ત્યારે તમને કીધું હતું. the girls play in their room. તો where નો ઉપયોગ છે સ્થળ જાણવા માટે. ક્યાં? તેઓના રૂમમાં. where તે સ્થળ જાણવા માટે. ત્યાર પછી when થી જોઈએ આપણે. when do they go to school? when do they go to school? તેઓ છે શાળાએ ક્યારે જાય છે? તો સમય જાણવા માટે. what નો ઉપયોગ કોઈ પણ વ્યક્તિની કાર્ય જાણવા માટે. બરોબર? તે કઈ ક્રિયા કરી રહ્યો છે એની ક્રિયા જાણવા માટે what થી પ્રશ્ન પૂછવામાં આવે. ત્યાર પછી where છે સ્થળ જાણવા માટે અને when છે સમય જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. તો અહીં છે when do they go to school? તેઓ છે શાળાએ ક્યારે જાય છે? તો કર્તા તરીકે કોણ આવશે? અમે પહેલા they. કર્તા તરીકે પર ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? અહીંયા go to. they go to
school in the morning. તેઓ શાળાએ છે સવારે જાય છે. ત્યાર પછી which એટલે few પસંદગીનો ભાવ દર્શાવવો હોય ત્યારે which નો ઉપયોગ થાય. which books do they buy? કઈ બુક છે તેઓએ ખરીદી. તો અહીં કર્તા તરીકે કોણ છે? they. તો વાક્યની શરૂઆતમાં વિધાન વાક્યમાં શું આવશે? કર્તા તરીકે they. ત્યાર પછી ક્રિયાપદ કયું છે? આ buy. ક્રિયાપદનું મૂળ એટલે buy. they buy a ગુજરાતી સ્ટોરી બુક. તેઓ છે ગુજરાતીની વાર્તા ખરીદી છે. હવે તો બધા વાક્યની અંદર જોયું છે કે બધા વાક્યના પ્રશ્નાર્થ વાક્યની અંદર ડુ અને ડુ નો ઉપયોગ થયો છે. પ્રશ્નાર્થ વાક્યની અંદર. વિધાન વાક્યની અંદર કાંઈ કોઈ પણ જગ્યાએ છે ડુ કે ડઝ નો ઉપયોગ તમને દેખાશે નહીં. ક્યાંય ડુ કે ડઝ નો ઉપયોગ છે નહીં. એટલે કે ફક્ત ને ફક્ત ડુ કે ડઝ નો ઉપયોગ છે એ સાદા વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળના WH ક્વેશ્ચનની અંદર જ ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે. સાદા વર્તમાન કાળ સિવાય પ્રશ્નાર્થ વાક્ય સિવાય ડુ કે ડઝ નો ઉપયોગ થતો નથી. પણ ઉથી પૂછેલું પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઉથી પૂછેલા પ્રશ્નાર્થ વાક્યની અંદર ડુ કે ડઝ નો ઉપયોગ થતો નથી. ફક્ત ને ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ સાથે થઈ WH ક્વેશ્ચન પૂછવામાં આવે ઉથી પ્રશ્ન પૂછવામાં આવે છે. પણ WH ક્વેશ્ચન સિવાયનું કોઈ પણ WH ક્વેશ્ચન વાળું વાક્ય હોય તો એની સાથે હંમેશા ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે. આને પહેલા મેં તમને 10 વાળા વાક્ય સમજાવ્યા હતા. આ છે ડુ વાળા વાક્ય છે. તો આ પ્રશ્નાર્થ વાક્ય જોઈ લો અને ત્યાર પછી વિધાન વાક્ય જુઓ. પ્રશ્નાર્થ વાક્યની અંદર ડુ નો ઉપયોગ થયો છે. વિધાન વાક્યની અંદર ડુ નો ઉપયોગ થતો નથી. હવે એક છે હાઉ મેની વાળો પ્રશ્ન આપણે જોઈ લઈએ. મેં તમને કીધું હતું કે હાઉ મેની અને હાઉ મચ. હાઉ મેની થી કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય તો હાઉ મેની થી પૂછેલા પ્રશ્નના જવાબની અંદર છે જવાબ તરીકે કાઉન્ટેબલ નામ આવે છે. કાઉન્ટેબલ નામ એટલે કે ગણી શકાય તેવું નામ. મેં તમને કીધું હતું ને નાઉનના કેટલા પ્રકારો છે? મુખ્ય બે, કોન્ક્રીટ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. અને કોન્ક્રીટ નાઉન એટલે કે જે નામને આપણે આપણા સેન્સ દ્વારા પારખી શકીએ. બધા નામ છે એમાં આવે કોન્ક્રીટ નાઉનમાં. સેન્સ એટલે કે આપણે જ્ઞાનેન્દ્રિયો હતો. જે નામને જોઈ શકીએ તો જે વસ્તુને જોઈ શકીએ તો સ્પર્શ કરી શકીએ એ બધી વસ્તુ કેમાં આવે? કોન્ક્રીટ નાઉનમાં. અને જે નામ છે અને ફક્ત ને ફક્ત આપણા મગજની ઉપસ્થિતિનો ખ્યાલ મેળવી શકીએ એ બધા નામ છે એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર આવે. કોન્ક્રીટ નાઉનની અંદર પાછા 4 પેટા પ્રકાર પડે. એક તો પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન અને મટીરિયલ નાઉન. એમાંનો પ્રોપર, કોમન અને કલેક્ટિવ નાઉન છે એ કાઉન્ટેબલ નાઉનની અંદર આવે. અને કોન્ક્રીટ નાઉનની અંદર આવતું મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન, નાઉનનો મુખ્ય પ્રકાર, એ બે છે અનકાઉન્ટેબલ નાઉનની અંદર આવે. તો મેં હાઉ મેની થી કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય તો એના જવાબની અંદર હંમેશા કાઉન્ટેબલ નાઉન આવે. કાઉન્ટેબલ નાઉન એટલે કે પ્રોપર નાઉન, કોમન નાઉન અને કલેક્ટિવ નાઉનમાંથી કોઈ પણ નામ હોય તો એનો સમાવેશ છે હાઉ મેની થી પૂછેલા પ્રશ્નના જવાબની અંદર થાય છે. આ એટલે આપણે હાઉ મેની cars does he have? How many cars does he have? તેની પાસે કેટલી કાર છે? તો જવાબ તરીકે હંમેશા કેટલું આવશે? કાઉન્ટેબલ નામ. એને 2 હોય તો ભલે 3 હોય તો ભલે 5 હોય તો ભલે. મેં કીધું કોઈ પણ નંબર હોય
સંખ્યા જ્ઞાન હોય તો સંખ્યા જ્ઞાન છે હંમેશા કાઉન્ટેબલ નાઉનની અંદર આવે. 1 થી શરૂ કરીને 1000 કરોડ 2 કરોડ 5 કરોડ અબજ ડોલર ખરવો નિખરવો જેટલા આંકડા હોય એ બધા હંમેશા કાઉન્ટેબલ નામની અંદર આવે. કારણ કે તેને ગણી પણ શકાય અને જોઈ પણ શકાય એટલા માટે કાઉન્ટેબલ નામની અંદર આવે. અને હાઉ મેની થી પૂછેલો પ્રશ્ન હોય તો એની જવાબમાં હંમેશા કાઉન્ટેબલ નાઉન આવે છે. તો તેની પાસે કેટલી છે? કર્તા તરીકે કોણ છે? હી. વાક્ય રચના શું કે પહેલા શું આવે જવાબમાં? કર્તા. અહીં કર્તા તરીકે હી છે, બરોબર? હી. ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? બે છે ને, એ તો ડઝ અને હેવ. ક્રિયાપદનું એને બે રૂપો છે. ટુ બી ના કેટલા રૂપો છે? બે. આ નાઉન છે, આ ક્રિયાપદ નથી. આ નાઉન છે એટલે કે નામ છે. આ ટુ બી ના બંને રૂપો છે. આ બંને ટુ બી ના રૂપો છે અને આ શું છે? સર્વનામ છે. આ વાક્યની અંદર કાર છે નાઉન છે એટલે કે નામ છે. ત્યાર પછી ડઝ અને હેવ છે ટુ બી નું રૂપ છે અને હી છે એ સર્વનામ છે. તો અહીં કર્તા, અહીં નિયમ કયો છે? કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્યાર પછી અન્ય શબ્દ. હવે આની અંદર કઈ ક્રિયાપદ તો છે ને, તો તમે જવાબ કેમ લખશું? હવે અહીં શું દર્શાવ્યું છે? તેની માલિકી દર્શાવી, તેની પાસે કેટલી છે સંબંધ દર્શાવ્યો. તો એની પાસે હોવ, ની પાસે હોવ, ઇંગ્લિશની અંદર ની પાસે હોવ એના માટે હેવ નો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? તો કે હેવ નો. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિની પાસે હોય, ની પાસે છે એવું દર્શાવવા માટે હેવ નો ઉપયોગ થાય છે. તો તમને ખબર છે કે ફક્ત ને ફક્ત પ્રશ્નાર્થ વાક્યની અંદર ડઝ આવે તો ડઝ તો વિધાન વાક્યની અંદર કોઈ આવે જ નહીં, એટલે ડઝ તો એમ નીકળી જાય. કાર છે નાઉન છે એટલે કાર તો આવવાની નથી. ત્યાર પછી હી છે સર્વનામ છે એટલે ક્યાં આવશે? કર્તાની જગ્યાએ. હી છે સર્વનામ છે એટલે કર્તાની જગ્યાએ. તો એ બધું કયું? ક્રિયાપદ તરીકે હેવ. તો હી હેવ ટુ કાર. હી હેવ ટુ કાર આવશે? અહીં આવશે? નહીં આવે. શા માટે? તો કે અહીં ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચન છે તો એની સાથે હંમેશા હેઝ આવે, હેવ આવે નહીં. હી હેઝ ટુ કાર. He has two cars. તેની પાસે બે કાર છે. How many cars does he have? Does he have? How many cars does he have? આ WH ક્વેશ્ચન થી how many થી પૂછેલો પ્રશ્ન છે એટલે પ્રશ્નાર્થ વાક્યની અંદર has નો ઉપયોગ થાય નહીં. how many થી પૂછેલા પ્રશ્નાર્થ વાક્યની અંદર has નો ઉપયોગ થાય નહીં એટલે have નો ઉપયોગ થયો છે. પણ વિધાન વાક્યની અંદર કર્તા પ્રમાણે have કે has મૂકવાનું હોય એટલે અહીં કર્તા છે એ ત્રીજો પુરુષ એકવચનનો he છે એટલે તેની સાથે to be ના રૂપ તરીકે has આવે. અને has નો ઉપયોગ અહીં શું છે? ની પાસે હોવ, ની પાસે હોવ એવો દર્શાવો છે. અને ત્યાર પછી છે નાન્ય શબ્દ એટલે કે ટુ કાર. તેની પાસે છે બે કાર છે એટલે બે મોટર છે. તો મને આશા છે કે તમે બધા છે સાદા વર્તમાન કાળની અંદર સાદા વર્તમાન કાળની વાક્ય રચના, ત્યાર પછી તેનો પ્રશ્ન વાક્યની અંદર ડુ કે ડઝ નો ઉપયોગ અને WH ક્વેશ્ચન છે એ સમજાઈ ગયા હશે. આવતા લેક્ચરમાં છે આપણે બીજા કાળ વિશે ચર્ચા કરીશું. એટલે કે સાદા વર્તમાન કાળ શીખ્યા, હવે ચાલુ વર્તમાન કાળ વિશે છે આવતા લેક્ચરમાં જોશું. જય હિન્દ, જય ભારત.